નોર્મલી આ સંસ્થાનું નામ, આ ઓર્ગેનાઇઝેશનનું નામ સથવારો છે. જ્યારે નામ આપવાનું વિચાર્યું ત્યારે 2-3 નામ ગમ્યા હતા. એમાંનું એક નામ હતું સધિયારો, બીજું નામ હતું સથવારો, ત્રીજું નામ કંઈ યોગને રિલેટેડ હતું. અને એ વાત તો એકદમ સાચી છે કે કદાચ આપણે જન્મીએ છીએ તે પહેલાથી આપણને કોઈકને કોઈકનો એક સપોર્ટની એક જરૂર રહે છે. 21મી સદીનો સૌથી મોટામાં મોટો જો કોઈ રોગ હોય તો એ લોનલીનેસ છે, એકલતા છે. અને એકલતા માણસોને કોરી ખાય છે. સથવારો એ એકલતાને એકાંતમાં કન્વર્ટ કરવા માંગે છે. અને જો તમે એકાંતને બરાબર પચાવી શકો તો અંદરનો વિકાસ બહુ ઝડપથી થાય. વર્ષો પહેલા હું જ્યારે ડિસ્પેન્સરી ચલાવતો હતો ત્યારે કોઈ સાયકેટ્રિસ્ટને ત્યાં જવું હોય ને તો માણસોને શરમ લાગતી હતી. સાયકેટ્રિસ્ટને ત્યાં આપણેથી જવાય? લોકો આપણને ગાંડા ગણે કે સાયકેટ્રિસ્ટને તો થોડું જવાય. તમે જો કે આજે સાયકેટ્રિસ્ટ ત્યાં તમે એપોઇન્ટમેન્ટ લો તો તમને તરત મળતી નથી. એનું એકમાત્ર કારણ એ છે કે અંદરનો જે ખાલીપો છે, અંદરની જે એકલતા છે, એ માણસોને બહુ જ પરેશાન કરે છે. એક શબ્દ વારંવાર જે મારા ક્લાસમાં આવ્યા છે તેમણે સાંભળ્યું હશે, અને તે એ છે કે મહર્ષિ પતંજલિએ જે ફિલોસોફી બતાવી જીવન જીવવાની, એ તો બહુ મોટો દરિયો છે. પણ એ આખી ફિલોસોફીમાંથી મારા જીવનને આનંદથી ભરી શકે એટલું થોડું, એક ડોલ જેટલું પાણી પણ જો મને મળી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય. જેને માટે એક શબ્દ વારંવાર હું વાપરું છું અને વાપરીશ કે તમારી પર્સનલ ફિલોસોફી બનવી જોઈએ. જીવન જીવવાના અનેક સિદ્ધાંતોમાંથી એવા કયા સિદ્ધાંત છે જે સિદ્ધાંતને જીવનમાં અમલ કરવાથી મને આનંદ મળે? એ પર્સનલ ફિલોસોફી તમે આજે પ્રયોગ કરવો હોય તો તમે કરો. કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો કે તમારી પર્સનલ ફિલોસોફી શું, તમારા જીવન જીવવાના સિદ્ધાંતો શું? બહુ જ ઓછા માણસો આ બાબતમાં બહુ ક્લિયર છે કે મારી પોતાની પર્સનલ ફિલોસોફી શું. કુટુંબની હોઈ શકે, શહેરની હોઈ શકે, દેશની હોઈ શકે, પણ તમારી વ્યક્તિગત. અને આપણો જે હેતુ છે તે હેતુ એ છે કે એ કોઈ સ્વામીજી તો કોઈ લેક્ચર આપવા આવતા નથી. તમે જો આપણે બધા એક જ બોટમાં મુસાફરી કરીએ છીએ. પણ મહર્ષિ પતંજલિ વિશે તમને ખબર છે? મહર્ષિ પતંજલિ એ એક બહુ જ મહાન ઋષિ થઈ ગયા આપણે ત્યાં. એનું નામ તો ખરેખર પતંજલિ નહોતું, પાતંજલ હતું. એમના જમાનામાં પણ યોગ બધો હતો જ. યોગ તો આપણા જે મુખ્ય જે વિચારધારા છે, ભારતીય વિચારધારામાં એક વિચારધારા હતી જ, પણ થોડી વેરવિખેર હતી. એમણે પ્રથમવાર આખી યોગની વિચારધારાને એમણે સિસ્ટમેટિકલી એક એક સૂત્રમાં મૂકી અને 195 સૂત્ર લખ્યા 4 ચેપ્ટરમાં. અને એટલા માટે એમને ફાધર ઓફ યોગ કહેવામાં આવે છે. પતંજલિની ફિલોસોફી બહુ સરસ છે. મને એટલા માટે આકર્ષી, તમને પણ એટલા માટે ગમશે કે આપણે બધા સ્વભાવે મોટે ભાગે રેશનલ છીએ, બુદ્ધિવાદી છીએ. કદાચ મારા પપ્પાને હું જો પતંજલિના સિદ્ધાંતની વાત કરું તો એ ભક્ત હૃદય છે. તમે જોશો એમને ભજન ગાવાનું ગમે, કીર્તન કરવાનું ગમે, અને એ રીતે ઈચ્છે છે કે મારા અંદરનો વિકાસ હું ચાલુ રાખું. કદાચ હું એ પ્રકૃતિનો નથી. પ્રેમલને પૂછો તો પ્રેમલ એ પ્રકૃતિનો જીવ નથી. પણ જો કોઈક એમને અથવા તમને
જો કોઈક એવી વિચારધારા આપે કે જે તમને સમજાઈ જાય કે હા 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 બરાબર બરાબર, મારા મનના બંધારણમાં આટલી આટલી ખામી છે અને એને જો મારે ઓવરકમ કરવી હોય તો મારે આટલું આટલું કરવું જોઈએ, અને એમાં કોઈ પણ સાધનનું અવલંબન લેવાની જરૂર નથી, તો કદાચ આપણને ગમે અને મને એટલા માટે ગમી. એનું એક બીજું કારણ શું? આ યોગ દ્વારા મનને જે સુધારવાનું છે, એને અપલિફ્ટ કરવાનું છે, એ ટોયલેટમાં પણ થઈ શકે, એ બેડરૂમમાં પણ થઈ શકે, એ વોક લેવા જાઓ ત્યારે પણ થઈ શકે, એ તમે જમતા હો ત્યારે પણ થઈ શકે, તમે ઓફિસમાં હો ત્યારે પણ થઈ શકે. કારણ વિશેષ કોઈ પદ્ધતિનું અવલંબન નથી લેવાનું. આપણે ત્યાં કહેવત છે ને, લોખંડ લોખંડને કાપે, એ જ રીતે પતંજલિની થિયરી છે કે વિચાર વિચારને કાપે. શરૂઆતમાં આપણે એક દિવસ જે વાત કરી હતી કે મોટે ભાગે તકલીફ એ છે, આપણે એવું માની લીધું છે કે પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો કે સ્વભાવ બદલાય નહીં, પ્રકૃતિ નહીં બદલાય. કડવી વાત એ છે, તમને ન ગમે એવી વાત એ છે કે જો તમે એવું માનતા હો કે પ્રાણ અને પ્રકૃતિ તો સાથે જ જાય, તો તમારા માટે આ જગ્યા નથી. પણ જો તમે એવું માનતા હો કે મારા મનના બંધારણની અંદર જે કોઈ નકારાત્મકતા છે એમાંથી મારે ઉઠવું છે, હા મને ખબર નથી કે કેવી રીતે ઉઠી શકાય, એને કેવી રીતે હું ઓવરકમ કરી શકું, જો મને કોઈ રસ્તો બતાવે તો એ કામ કરવા હું તૈયાર છું, એમને માટે આ જગ્યા છે. એટલે આપણે, હું જે વાત કરી રહ્યો છું તે એ છે કે તમે શા માટે અહીંયા આવશો? તો તમારે સૌથી પહેલો પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ કે જીવનની એવી કઈ ઈચ્છા છે, અથવા જીવનની એવી કઈ ઈચ્છાઓ છે જે હજુ પૂરી નથી થઈ. તો કદાચ સર્વસામાન્ય જવાબ એવો મળે કે જે આપણે ગુજરાતીમાં એક ટાઢક શબ્દ છે, ખબર છે? ટાઢક શબ્દ છે, બરાબર? ટાઢક શબ્દ. માણસોને ટાઢક નથી. અંદરની જે શાંતિ, અંદરનો જે આનંદ, અંદરનો જે લય, તમે જોશો કે તૂટી ગયો છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે ખરેખર એ લય પાછો આવે, એ આનંદ ફરીથી આવે. આનંદની આગળ એક શબ્દ યાદ રાખવા જેવો છે. હું આનંદની વાત નથી કરતો, તમે શબ્દ હશે, મને ઘણી બધી વાર બહુ આશ્ચર્ય થાય એ શબ્દ જયારે હું કોઈ બિલ્ડિંગ પર જોઉં ને, મતલબ કે જે બિલ્ડિંગ વિનાશશીલ બિલ્ડિંગ છે એનું નામ શાશ્વત કેવી રીતે હોઈ શકે? શાશ્વત બિલ્ડિંગ, બંગલાનું નામ પણ તમે જોશો તો શાશ્વત. શાશ્વતનો અર્થ શું? જેનો કદી પણ નાશ નહીં થશે, જેમાં કદી કોઈ પરિવર્તન નહીં આવે. આપણે આપણી અંદરની એક સ્થિતિ એવી બનાવવા માંગીએ છીએ કે જે શાશ્વત હોય. કમનસીબે બહારના જગતમાં બનતી ઘટનાઓની આપણા પર અસર થયા જ કરે છે. મને જો કોઈ પત્રકાર આવીને પૂછે કે તમે યોગ કેમ કરો છો, તો મારો સીધો સાદો જવાબ એક જ છે કે બહારના બનાવોની મારા પર અસર નહીં થવી જોઈએ. જેને આપણે ઇમોશનલ સ્ટેબિલિટી કહીએ છીએ, એ ઇમોશનલ સ્ટેબિલિટી એકદમ અકબંધ રહેવી જોઈએ. પતંજલિ કહે છે કે જો તમે ખરેખર એવું જો ઈચ્છતા હો તો એ શક્ય છે. અને એટલા માટે વારંવાર એક શબ્દ, એક વાક્ય આપણે વારંવાર કહીએ છીએ, માઇન્ડ ઇઝ 100% રિપેરેબલ. પતંજલિનો તમે શરૂઆતના જ સૂત્રનો જો અભ્યાસ કરો તો એને સ્પષ્ટ બીજા સૂત્રમાં એને કહ્યું, માઇન્ડ ઇઝ 100% રિપેરેબલ.
અને રિપેરેબલ ખરું, પણ કોઈ પણ દવા વગર, દારૂ વગર, કોઈ પણ ગુરુ વગર, કોઈ પણ ભૌતિક જગતનો સહારો લીધા વગર જો તમે ઈચ્છો તો તમે તમારા માઇન્ડને રિપેર કરી શકો. પણ પ્રશ્ન એ છે કે આપણે કરવું છે? તમે તમારા પોતાના જીવનમાં પણ, આજુબાજુના જીવનમાં પણ, આજુબાજુના લોકોના વિચારસરણીમાં પણ જો ડોક્યું કરો તો ઉડીને આંખે વળગે એવી વાત શું છે? તમે ખુશીથી લઈને તમે કાકા સુધી કોઈને પણ પૂછો તો એક ટેન્ડન્સી બહુ જ કોમન જોવા મળે છે, અને તે છે જસ્ટિફાઈ કરવાની. તમે કોઈ પણ ઓવરવેટ વ્યક્તિને એમ કહો આઈસ્ક્રીમ ખાતા હોય, અને તમે પૂછો તમે આઈસ્ક્રીમ કેમ ખાઓ છો, તો એ કદી એમ નહીં કહેશે કે હા પાયલબેન, મારી ભૂલ થઈ ગઈ, જરાક મારાથી આજે કંટ્રોલ નથી રહેતો અને હું આઈસ્ક્રીમ ખાઉં છું. એવું નહીં કહેશે. મારી તો ખાવાની ઈચ્છા જ નહીં હતી, પણ આનંદ એટલો આગ્રહ કર્યો ને, એટલો આગ્રહ કર્યો કે ખુશી પણ એમ કે ખા ખા, એટલે મેં ખાધું, બાકી મારી તો કઈ ઈચ્છા નહીં હતી. ખાય છે ને એમ શું કહે છે, મારી કોઈ ઈચ્છા. આ જસ્ટિફાઈ કરવાની ટેવ સ્પિરિચ્યુઆલિટીમાં આપણને આગળ નહીં લઈ જશે. અને પહેલી જ જરૂરિયાત છે તે છે પ્રામાણિકતા. હા, એનો અર્થ નથી કે હું મારી નબળાઈ ચોરે ને ચૌટે વાત કરું કે અમારી નબળાઈ છે, જાણો છો તમે અમારી નબળાઈ છે, જુઓ જુઓ સાંભળો, એવું નથી કહેતું. પણ હું મારા મનના બંધારણમાં જે કંઈ ગડમથલ ચાલે છે, જેમાંથી મને દુઃખ જ મળે છે, એના વિશે હું સભાન છું. અને પતંજલિ એ એરિયામાં બહુ જ માસ્ટર છે. એ આપણને તરત જુદા જુદા સૂત્ર દ્વારા કોઈ સંજોગોમાં આપણી સભાનતા ઓછી હોય તો એ આપણને સભાન કરાવે છે કે તમે ચેક કરી જુઓ આ એરિયા તમારો બરાબર છે. તમે કહેશો કે ના 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 આ તો મારામાં છે, તો એ કહેશે તો આ રસ્તો છે. જેવા થોડા છીએ આપણે, સારા જ છીએ આપણે, કે ખરાબ છીએ? તમે જોશો પ્રેમાળ છીએ, કાળજી રાખીએ છીએ, પોઝિટિવ બોલીએ છીએ, બધું જ કરીએ છીએ. એ રૂમ હજુ ચોક્કસ છે કે જ્યાં આપણે જો ત્યાં જઈ શકીએ એમ છે, તો ત્યાં જવું છે આપણે. એનું નામ તમે ગમે તે આપો, તમે આત્માને અનુભૂતિ આપો, તમે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ આપો, તમે ઇમોશનલ સ્ટેબિલિટી કહો, તમે માઇન્ડ મેનેજમેન્ટ કહો, તમારે જે નામ આપો. WHO એને હેલ્થનું નામ આપ્યું. હેલ્થ ઇઝ નોટ મિયરલી એન એબ્સન્સ ઓફ ડિઝીઝ બટ સ્ટેટ ઓફ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલબિંગ. તો એ વેલબિંગ જોઈએ છે, ફાઇન, તમે વેલબિંગનું નામ આપો, પણ એ આન્સર બહુ પ્રમાણિક હોવો જોઈએ અને નામાં પણ આવી શકે. મેં કાઉન્સેલિંગમાં આવા ઘણા માણસો જોયા છે કે જે કે સાહેબ આપણે જ્યાં છીએ ને ત્યાં મને સંતોષ જ છે, મારે હવે આમાં કોઈ પણ પ્રકારની ઇમ્પ્રુવમેન્ટ કરવી જ નથી. આ તો પહેલા જેવી વાત થઈ કે સ્કૂલમાં ટીચરે કહ્યું છોકરાઓને કે અઠવાડિયામાં એકવાર તમારે સારું કામ કરવું જોઈએ. તો એક દિવસ શનિવારે સ્કૂલમાં પેલો એક છોકરો મોડો આવ્યો. ટીચરે પૂછ્યું કે કેમ મોડો થયો? એમણે કહ્યું કે મેડમ તમે કહેલું કે એક સારું કામ કરવાનું, એટલે એક આંધળા માણસને હું રોડ ક્રોસ કરવામાં મદદ કરતો હતો અને એમાં મને વાર લાગી. ટીચરે વખાણ કર્યા, લોકો છોકરાઓએ તાળી પાડી. બીજા શનિવારે પાછો મોડો આવ્યો અને પ્રમાણમાં વધારે મોડું થઈ ગયું. એટલે ટીચરે પાછું પૂછ્યું ભાઈ કેમ મોડો આવ્યો? મેડમ તમે કહેલું સારું કામ કરવાનું હતું, એટલે હું એક આંધળી વ્યક્તિને રોડ ક્રોસ કરવામાં મદદરૂપ થતો હતો. તો કે આટલી બધી વાત? એને કહ્યું કે મેડમ એમાં વાત એ હતી કે મારે એને રોડ ક્રોસ કરાવવો હતો પણ એને કરવો નહોતો, અને એ સમજાવવામાં મારો બહુ સમય થઈ ગયો. એટલા માટે હું તમને કહું છું કે એ મનોમંથન એવું જ આપણું એટલું ક્લિયર હોવું જોઈએ કે મારે આ ટ્રાવેલિંગ ક્યાં સુધી કરવું છે. ફ્લાઇંગ ગાડીમાં બેઠા પછી તમે નક્કી કરી લો કે તમારે કયા સ્ટેશન પર ઉતરવું છે. તમારે બોમ્બે સેન્ટ્રલ ઉતરવું છે કે ઉધના ઉતરવું છે. ફ્લાઇંગ ગાડીનો કોઈ મત નથી, કોઈ આગ્રહ નથી કે તમે ક્યાં સુધી મારી સાથે ટ્રાવેલિંગ કરશો. એણે કીધું કે તમે ઈચ્છો તો મારી સાથે બોમ્બે સેન્ટ્રલ આવો, અને તમારે અંદર ચડીને પાછા જો ઉતરી જાવ તો ઉતરી જાઓ. એ તો એકદમ નિર્લેપ છે. પણ આખી વાતનો સારાંશ એ છે કે આ ઉંમરે તો એટલીસ્ટ
આ ઉંમર એટલે કે ગઢા નથી થઈ ગયા, પણ આ ઉંમરે આપણી બાબતમાં ક્લિયર થઈ જવું છે કે આપણે ટ્રાવેલિંગ ક્યાં સુધી કરવું છે. પતંજલિના જ્ઞાનના એના સૂત્રના આધારે આપણે ક્યાં સુધી ઉપર ઉઠવું છે. તમે કહેશો કે ક્યાં સુધી ઉઠી શકાય? પતંજલિના સૂત્ર તો એમ કહે છે કે આપણે સ્વયં ઈશ્વર થઈ શકીએ. બે પગનો માનવ સ્વયં ઈશ્વરની કક્ષા પર પહોંચી શકે. કદાચ એટલું બધું વિઝન ન બંધાય તો તમારે તમારા લેવલ પર એટલું તો પૂછી લેવું જોઈએ કે મારે ક્યાં સુધી જવું છે. ફિઝિકલી ફિટ રહેવું છે. તમે કીધું કે હા ફિઝિકલી ફિટ રહેવું છે, પણ સાથે મેન્ટલ પણ ફિટ રહેવું છે. તો મેન્ટલ ફિટનેસ જોઈએ છે. ફિઝિકલ પ્લસ મેન્ટલ તો છે જ, પણ મારી ઇમોશનલ નથી, તો તમારે ઇમોશનલ થવું છે. તમે કહેશો કે આ ત્રણે ત્રણ તો છે, પણ સોશિયલ લાઈફ સારી નથી, તો તમારે સોશિયલ ફિટનેસ જોઈએ છે. પણ પતંજલિનો જે સિંહ ફાળો છે એ સિંહ ફાળો છે સ્પિરિચ્યુઆલિટી. રિયલ સેન્સમાં સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કોને કહેવાય એ સમજાવે છે. આજકાલ હું સુરતમાં એક સ્વામીજી આવ્યા છે. એ સ્વામીજીને શીખવવા માટે હું સવારે જાઉં છું. હું સ્વામીજીને ઉતારી નથી પાડતો, કારણ કે એમના જ્યાં છે ત્યાં મહાન જ છે. પણ જ્યારે એમની સાથે મેં અંગત વાતો કરી પહેલી વાર, એના શિષ્યોને બહાર કાઢીને, મેં એમને પહેલો સવાલ પૂછ્યો કે તમારું રૂટીન શું છે? એમને પૂછ્યું કે મારું તો રૂટીન જેવું કંઈ હોય નહીં. મારું રૂટીન ભક્તો પર આધાર રાખે. જો લોકો મને મળવા આવે તો આમ, ન મળવા આવે તો આમ. મેં એમને પૂછ્યું કે તમે ધ્યાન કરો છો? ધ્યાન કરવા માંગુ છું, પણ ધ્યાન કરવાનો સમય નથી. એક સવાલ મેં એમને પૂછ્યો કે તમને કોઈ ભય લાગે છે? એમણે પ્રમાણિકપણે કહ્યું કે હા, મને ભય લાગે છે. મેં એમને પૂછ્યું કે તમને કઈક દુઃખ છે? તો એ બહુ ખુલીને વાત નહીં કરી એમણે, પણ એમની મુખ મુદ્રા કહેતી હતી કે હા, દુઃખી છે. એક સવાલ મેં એમને પૂછ્યો કે તમે કઈ પરિસ્થિતિ તમને ક્રોધિત કરે છે? એમણે મને કહ્યું આમ થાય તો મને ગુસ્સો આવે છે. શારીરિક રીતે બહુ અસ્વસ્થ છે, પણ તમે જુઓ કે છેલ્લા 45 વર્ષથી ભગવા કપડાં પહેર્યા છે, પણ એ સુખી નથી, આનંદમાં નથી. તો એ ભગવા કપડાં પહેરીને આનંદમાં નથી, આપણે સંસારી કપડાં પહેરીને આનંદમાં નથી. પણ પતંજલિ એમ કહે છે કે તમે સંસારી કપડાં પહેર્યા હોવા છતાં એક ભગવાધારી માનવ કરતા તમારા માઇન્ડની ક્વોલિટી સારી હોઈ શકે જો તમે કરવા માંગતા હો તો.